નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. નવોદયમાં આપણી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે નવું લોન્ચ કરીએ છીએ, જેમાં અલગ જ નવોદયની જે પ્રેક્ટિસ બુક નવી પેપર સ્ટાઇલ મુજબ બનાવેલી છે. નવી પેપર સ્ટાઇલ મુજબ આમાં પર્યાવરણને એ પણ બધું છે કે નથી? આપણી જે આ બુક છે બનાવેલી છે તેમાં નવોદયની જે નવી હમણાં ગાઈડલાઈન આવી છે તેના મુજબ પેલા જે 3 વિભાગ હતા એમાંથી 4 વિભાગ, ચોથો વિભાગ કયો ઉમેરાણો તો કે પર્યાવરણ એટલે કે ઈવીએસ વિભાગ ઉમેરાયેલા પછી 4 વિભાગ બની ગયા. પહેલો હતો જે આકૃતિવાળો માનસિક યોગ્યતા, નવો આવ્યો તો કે પર્યાવરણ ઈવીએસ, પછી તો કે અંકગણિત, અને છેલ્લે જે હતું એ જ ગુજરાતીના ફકરા. આ 4 વિભાગમાં હવે નવોદયની પરીક્ષા લેવામાં આવશે. આપણે જે આ બુક આજે લોન્ચ કરીએ છીએ તેમાં આ 4 વિભાગની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. સંપૂર્ણ એમસીક્યુ મળી જશે, સંપૂર્ણ તેના ઉપરના જે સમજૂતી હોય, પર્યાવરણ હોય તો તેના ઉપર જે સમજૂતી આવે એ પણ મળી જશે. અપેક્ષા જ્ઞાન કીની આ બુક છે, ભાવના પબ્લિકેશન દ્વારા પ્રકાશિત. આગળ જોઈએ. આમાં આકૃતિ 10 આવવાની છે કે કેવી રીતે છે? જે હમણાં નવોદયની નવી ગાઈડલાઈન આવી તેમાં શું હતું તો કે આકૃતિ પહેલા હતી 10 વિભાગમાં હતી આકૃતિ. અત્યારે નવોદયમાંથી 5 વિભાગની આકૃતિ કટ કરી નાખી અને એની જગ્યાએ ઈવીએસ ઉમેરાણું છે. પહેલા 50 માર્કની આકૃતિ પૂછાતી, હવે તેમાંથી 25 માર્કની જ આકૃતિ પૂછાશે. 25 માર્કનું નવું આવ્યું તો કે ઈવીએસ. હવે ઈવીએસ આવ્યું નવું, તે આ 25 માર્કમાં ઈવીએસ પૂછાશે. 5 આકૃતિ નીકળી ગઈ, એ સિવાયની કઈ વધી તો કે આકૃતિ પૂર્તિ, આકૃતિની શ્રેણી પૂર્તિ, ભૌમિતિક આકૃતિ પૂર્તિ, અને પ્રતિબિંબ આકૃતિ અને છુપાયેલી આકૃતિ. આ 5 આકૃતિ હવે સિલેબસમાં રહી છે. બાકીની જે 5 હતી તે નીકળી ગઈ છે. પછી આગળ જોઈએ તો આપણે પર્યાવરણનો મુદ્દો, તેમાં આપણે એક ટોપિક લઈ અને ટોટલ 17 ચેપ્ટર બનાવેલા છે. જે નવોદયની ગાઈડલાઈન મુજબ એમાં થોડા ઘણા ચેપ્ટર આપ્યા હતા, એમાંથી નિરીક્ષણ કરી વધારાનું જે પણ જરૂરી માહિતી હતી તે બધી લઈ લીધી અને ટોટલ 17 ચેપ્ટર, જેમાં પર્યાવરણના ફકરા ઈવીએસ એડ કર્યું. તેમાં 25 માર્કનું ઈવીએસ હશે, એમાં એક પર્યાવરણનો ફકરો પૂછાશે. જે પાછળ ફકરા હતા એટલો હશે જ, વધારાનો એક ફકરો આવ્યો તે પણ આમાં તમને આવી જશે ઈવીએસમાં ફકરા. તે પછી જોઈએ તો અંકગણિત. અંકગણિતમાં પણ તમારે ઓછા થયા છે. અંકગણિતમાં પણ નવોદયની ગાઈડલાઈન મુજબ અમુક ચેપ્ટરો છેલ્લા થોડાક વર્ષોથી પૂછાતા નથી. તે મુજબ આપણે અને હમણાં જે ગાઈડલાઈન આવી તેના ઉપરથી નક્કી કરીને ટોટલ 6 જેટલા ચેપ્ટર આપણે અહીંયા કાઢી નાખ્યા. પણ ચિંતા કરવાની જરૂર નથી. આગળ આપણે જોશું કઈ રીતના કાઢ્યા એ તમને બધી માહિતી મળી જશે. પછી જોઈએ તો ગુજરાતી ભાષા. તેમાં ભાષામાં આ બુકમાં આપણે પહેલા હતી તો કે આ બુક તો પહેલા હતી, તો નવું શું આવ્યું તો કે આ નવું આવ્યું કે જે ફકરા પૂછાય આપણે બુકમાં આપેલા હતા એ સિવાય આ વખતે શું એડ કર્યું તો કે ગુજરાતીની ભાષામાં જે વ્યાકરણ આવે, નામ આવે, ક્રિયાપદ, વિશેષણ, સર્વનામ, સંયોજક, કાળ, પછી તો કે વ્યાકરણ વિશે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તે બધું આમાં એડ કર્યું. તમને બાળકોને પરીક્ષામાં ફકરો પૂછાય એમાં અમુક એમસીક્યુમાં હોય કે આ વાક્યમાં ક્રિયાપદ કયું. ધારો કે અથર્વભાઈ છે એ રમવા ગયા, તો ક્રિયા કઈ તો કે રમવાની, તો ક્રિયાપદ શું આવ્યું? રમવા ગયા. સમજાણું? એટલે તે બધીની માહિતી તમને આ ચેપ્ટરમાં મળી જશે ગુજરાતી ભાષા વિભાગમાં. પછી આગળ જોઈએ તો જે તમને આકૃતિ રહેલી છે તે આકૃતિની સંપૂર્ણ માહિતી, તેની પહેલા ઉદાહરણ, પછી તો કે તેના એમસીક્યુ. ટોટલ ઘણા બધા, તમે કરી ન શકો એટલા એમસીક્યુ આપેલા છે આકૃતિમાં. પછી જોઈએ તો આકૃતિ પૂર્તિ બીજો ચેપ્ટર, તેમાં પણ બધી માહિતી તમને ઘડિયાળની દિશામાં કઈ રીતના ફેરવવું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કઈ રીતના ફેરવવું, એ બધી માહિતી. વધારે કરતા થયા છે કે નથી થયા? જો તમારે એમસીક્યુ કરવા હોય વધારે તો દરેક આકૃતિ પૂરી થાય તેના પછી તમને ક્યુઆર મળી જશે. ક્યુઆર સ્કેન કરો, તમને પરીક્ષામાં લગતા એમસીક્યુની ટેસ્ટ મળી જશે. જોઈએ આગળ તો કે દર્પણ આકૃતિ જોઈએ. આ બધી જ માહિતી તમને ચેપ્ટરની આ પ્રકરણમાં મળી જશે. ડેમો કોપી છે, જાણે
બધું ન આવી શકે. જો આ રીતના બધી ટેસ્ટ તમને મળી જશે. 5મું ચેપ્ટર છે તો 5મા ચેપ્ટરની આ QR તમે સ્કેન કરશો તો તમને એની ટેસ્ટ મળી જશે. સમજાણું? આગળ જોઈએ. હવે અહીંયા EVS. EVSમાં પહેલું જ ચેપ્ટર આપણે લીધું છે સજીવની ઇન્દ્રિયો. ધોરણ 5માં આવે છે EVSના ચેપ્ટરમાં. તેમાં આપણે સંપૂર્ણ તમને અહીંયા જોઈ શકો છો માહિતી આપેલી છે. પહેલા તો કે એકદમ સારી સમજૂતી, પછી તેના MCQ. સમજાણું? અને આ જાણવું ગમશે એટલે શું? જાણવું ગમશે એટલે વધારાનું. જાણવું ગમવું છે એટલે તમારે પરીક્ષા લગતું જે ચેપ્ટરમાં આવેલું હોય વધારાનું એડ કરીને તમને બનાવેલું હોય, દેખાય છે, એ જાણવું ગમશે. આગળ જોઈએ. ઘણા ચેપ્ટર 17 ચેપ્ટર છે, એમાંથી એક ચેપ્ટર છે જળ એ જ જીવન. કઈ રીતના જળચક્ર થાય, કઈ રીતના પાણીનું વાદળમાં રૂપાંતર થઈ અને વરસાદ આવે, બધી માહિતી તમને અહીં મળી જશે. પછી એના MCQ પણ મળી જશે. તો ચેપ્ટર છે 15મું શું છે તો કે ભારતની એક ઝલક. નવોદયમાં જે ભારતના રાજ્ય, તેની રાજધાની, નૃત્યો, પછી તહેવારો, ત્યાંના મુખ્ય જે ભાષા બોલાતી હોય એ, પછી બધી માહિતી, એક એક રાજ્યની માહિતી તમને આ ચેપ્ટરમાં મળી જશે, સંપૂર્ણ માહિતી. આગળ જોઈએ તો તેના ઉપરના MCQ પણ અહીંયા આપેલા છે. પછી MCQમાં કહીએ તો કે વિધાનવાળા MCQ હરેક ચેપ્ટરમાં હશે. પછી જોડકાવાળો એક MCQ બધા ચેપ્ટરમાં તમને મળી જશે. પછી તો કે તર્કવાળા MCQ મળી જશે. અહીંયા જો પાછો છે જોડકાવાળો. બધા ચેપ્ટરમાં તમને જોડકા, વિધાન, તર્ક જે નવોદય પૂછશે એવા બધા MCQ મળી જશે. આગળ જોઈએ તો પર્યાવરણના ફકરા, જે નવું એડ થયું છે તે જ તો કે ફકરા પર્યાવરણના એવા છે નવા. એક ફકરો પૂછાશે તમારે પરીક્ષામાં. અહીંયા તમને એની પણ માહિતી આપી દીધી, કંઈ બાકી જ નથી રાખ્યું, બધું આમાં મળી જશે. પછી તો કે અંકગણિત વિભાગ. અંકગણિત વિભાગમાં એક એક ચેપ્ટરની તમને માહિતી મળશે, અને એ પણ પેલા સમજૂતી, દેખાય છે, પેલા સમજૂતી. પછી તો કે અહીંયા જોઈ શકો તમે, ક્યાંય ન હોય એવું મૂક્યું છે. શું તો કે સાદી ભાષા અને નવોદયની ભાષા. નવોદયની ભાષા એટલે કે પરીક્ષામાં તમને પ્રશ્નો પૂછવામાં આવે તેમાં જે શબ્દો હોય, ધારો કે અહીંયા સ્થાન કિંમત છે તો સ્થાન કિંમત ન પૂછે ડાયરેક્ટ. શું પૂછે તો કે સ્થાનીય માન અથવા સ્થાનીય મૂલ્ય. પ્રશ્ન પર શબ્દો બદલાવીને પૂછે તો તમને અટપટા થાય. એના કરતાં તમને પહેલેથી ખબર હોય કે આના બે નામ છે તો તમે કોઈ દી મૂંઝાવ નહીં. એવી રીતના સૌથી નાની તો ન્યૂનતમ મૂલ્ય. સરવાળાની જગ્યાએ શું પૂછે? યોગફળ. ડાયરેક્ટ સરવાળો નો કહે, શું કહે? યોગફળ. સમજાણું? આગળ જોઈએ તો ચેપ્ટર 3 વિભાજ્યતાની ચાવીઓ. સરસ મજાની 11 સુધીની બધાયની વિભાજ્યતાની ચાવી આપેલી છે એક કોઠા સ્વરૂપે, બધું તમને સમજાઈ જાય. પછી તો કે અવયવી, પછી તેના ઉદાહરણો, સાદી ભાષા, નવોદયની ભાષા. આગળ જોઈએ ચેપ્ટર 14 તો કે એકમ સંબંધી તર્ક પૂછાય છે, ઘણી વખત પૂછાય છે કે આટલા સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર. પછી તો કે ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા ચોરસ મીટર, ઘણી રીતે પૂછી શકે. આગળ જોઈએ તો ખાસ નવોદય અત્યારે જે ટોપિક ઉપર વધારે ભાર દે છે, કયું? ભૂમિતિ. ભૂમિતિની સરળ અને સારી સમજૂતી મળી જશે એકો એક ચેપ્ટરની. પછી તો કે ભૂમિતિ એક જ નહીં, ભૂમિતિ 2 પણ આપણે લીધેલું છે. 2 ભૂમિતિના ચેપ્ટર નાખ્યા, એટલે કે ભૂમિતિમાં જે પણ માહિતી જરૂરી છે તમને બધી મળી જશે, કંઈ ઘટશે નહીં. આગળ જોઈએ તો તેના MCQ. અહીંયા પેલા ઉદાહરણો હશે એના, પછી તેના MCQ હશે. એ પૂરું થાય પછી QR માં પણ ટેસ્ટ મળી જશે. જેને આ ચેપ્ટર આખું થઈ જાય પછી શું કરવાનું તો કે અહીંયા QR આપેલો જ છે. વધુ મહાવરા જો કરવા હોય તો સ્કેન કરી લ્યો QR મણીમાંથી. સમજાણું? હવે જે તમને અગાઉ વાત કરી હમણાં કે જે ચેપ્ટર નીકળી ગયા છે, જો નવોદયની પરીક્ષામાં ક્યારેક અમુક ચેપ્ટર જે નીકળી ગયા હોય તો એને પૂછતા નથી, પણ જો ક્યારેક એ ચેપ્ટરની માહિતી કોઈ બીજા ચેપ્ટરમાં આવતી હોય, નાનો એવો MCQ હોય કે આના ચેપ્ટરનો લઈ સમજૂતી આ ચેપ્ટરની હોય પણ પૂછે બીજા ચેપ્ટરમાં,
એટલે કે તમને આની સરળ સમજૂતી હોવી જોઈએ. કયા કયા ચેપ્ટર છે? તો કે વર્ગ અને વર્ગમૂળ, ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, નફો અને ખોટ, સરાસરી, સાદું વ્યાજ. સરળ સમજૂતી તમને અહીંયા આપી દીધી. જો એમ થાય કે મારે સરળ નથી જોતી, મારે આખું ચેપ્ટર કરી લેવું છે, ભલે ન પૂછાય, મને આગળ કામ લાગશે ક્યાંક, મારે આખું ચેપ્ટર કરી લેવું છે, તો કઈ વાંધો નહીં. આખું ચેપ્ટર કરવું હોય તો એની માટે પણ અહીંયા QR આપેલો છે. જેમ અગાઉના ચેપ્ટર હતા બધા, એ જ રીતના આ ચેપ્ટરની પણ આખી સમજૂતી તમને મળી જશે MCQ સાથે. બધા ચેપ્ટર માટે અહીંયા આપેલું છે. બધા ચેપ્ટર માટે અહીંયા આપેલું છે. એક એક ચેપ્ટરની QR તમે સ્કેન કરશો એટલે તમને આખી સમજૂતી એની મળી જશે. સમજાણું? જે QR સ્કેન કરો, આનો ગુણોત્તર પ્રમાણનો તો આ QR સ્કેન કરવાનો, સરાસરીનો તો આ સરાસરી છે તો તમને ખાલી આ સૂત્ર આવડવું જોઈએ. તમને ક્યારેક પૂછી લે તો ખાલી તમને આ સૂત્ર આવડતું હોય કે કુલ સંખ્યાનો સરવાળો ના છેદમાં કુલ સંખ્યા કેટલી છે એ સૂત્ર આવડતું હોય, તમને એના દાખલા આવડી જાય. ક્યારેક તમને સાદો પૂછી નાખે તો તમને આ આવડતું હોય તો કઈ વાંધો આવે નહીં. એવી રીતના સાદું વ્યાજ છે તેનું પણ સૂત્ર છે, ખાલી આ એક સૂત્ર આવડતું હોય તો તમને કઈ વાંધો આવે નહીં. સમજાણું? આગળ જોઈએ. જે નવું આમાં આવ્યું છે, પેલા બુક હતી તેમાંથી આમાં નવું શું આવ્યું? તો કે એક તો EVS ને ગુજરાતીમાં તમને વ્યાકરણની સંપૂર્ણ સમજ MCQ માં ફકરામાં જે પૂછાશે, નામ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ, તેની અહીંયા જોઈ શકો સંપૂર્ણ સમજ. નામ છે તો નામના કયા કયા પ્રકાર પાડેલા છે, ટોટલ 5 પ્રકાર પાડેલા છે, તે 5 પ્રકારની પણ સમજૂતી ઉદાહરણ સાથે બધું મળી જાય. પછી તો કે સ્વાધ્યાય માટેના પ્રશ્નો, પાછળ એના MCQ પણ હશે, એટલે કઈ મૂંઝાવાની જરૂર છે નહીં. જોઈ શકો છો બધા ચેપ્ટરના MCQ પણ મૂકી દીધા છે. જોઈએ તો આગળ એક અહીંયા ફકરો આપેલો છે. તે ફકરા ઉપરથી આપણે શું કરવાનું? તો કે વિશેષણ માટે કયા કયા છે, ક્રિયા વિશેષણ માટે કયા કયા આવેલા છે, સર્વનામ કયા કયા આવેલા છે ફકરામાં, બધું શોધીને લખો. જે તમે શોધવા બેસશો તો તમારી આ બધી માહિતી કળોકળ થઈ જશે. આગળ જોઈએ તો ભાષાના ફકરા, ચોથો વિભાગ, વિભાગ નંબર 4. તેમાં શું? તો કે સરળ અને સારા ભાષાના ફકરા આપેલા, તેના ઉપરના 5 MCQ પણ કેવા? તો કે જે નવોદયની પરીક્ષામાં પૂછાય, એટલે કે વિધાનવાળા, પછી તર્કવાળા, પછી તો કે વ્યાકરણ વાળા, ક્રિયાપદ શું, આમાં શું વિશેષણ છે, એવા બધા MCQ તમને મળી જશે. પૂરા થાય પછી શું મળશે? તો કે તમને 2008 થી 2026 સુધી જેટલા પણ MCQ પરીક્ષામાં પૂછાયેલા છે ફકરા તરીકે, એટલે કે 2008 થી 2026 માં ટોટલ જેટલા ફકરા પૂછાયેલા છે એના માટેનો QR તમે સ્કેન કરો ને જોઈ શકો કે કેવા કેવા MCQ પહેલા પૂછાણા. સમજાણું? જોઈએ આગળ. અહીંયા તમને બુકની વિશેષતા પણ આપેલી છે, બધી જોઈ શકો છો. ઉપરાંત આ બુકની MRP તમે જોઈ શકો છો કેટલી છે? તો કે 350. પછી બીજી ભાવના પબ્લિકેશન વાળા જે પ્રકાશિત આપણી બુકો છે, ઇંગ્લિશનો એકડો છે, પાયો છે, NMMS છે, TET છે, અને જે નવોદયનો પહેલો ભાગ, એટલે કે નવોદયનો આપણો ત્રીજો ભાગ ગણિત, તેની પણ અલગ એક આખી બુક છે. તે જેની જોતી હોય તો એ પણ મળી જશે. અને આ બધી પણ લેટેસ્ટ અગાઉના જે હાલ જે વર્ષ ચાલે છે તે બધાની લેટેસ્ટ બુકો આવી ગઈ છે. જોતી હોય તો તમે સર્ચ કરી શકો છો. તો હવે અમારે લેવી હોય તો અમારે કયા નંબર પર કોન્ટેક્ટ જો તમારે બુકો જોતી હોય તો આપણા અહીંયા નંબર આપેલા છે. ભાવના પબ્લિકેશનના જે નંબર છે 74 360 395 95, તેમાં તમે કોલ કરી અથવા મેસેજ કરશો તો તમને બુક મળી જશે. તમારા એડ્રેસ ઉપર ફ્રી ઓફ ડિલિવરી, કંઈ ચાર્જ ડિલિવરીનો દેવાનો થશે નહીં. ખાલી એમાં મેસેજ કરશો એટલે તમને બુક મળી જશે. જોઈ લીધી તમે આ બુક? અહીંયા સુધી રાખીએ. જો જોતું હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેના ઉપર કોન્ટેક્ટ કરજો. આજે અહીંયા સુધી રાખીએ.